કેમ શું કેસ નથી? કેસ આવી લેવાનું છે. દેવાભાઈનું સ્વાગત બેન શ્રી આપણા લોકલાડીલા જ્ઞાનીબેન સ્વાગત કરે છે. બેચરભાઈનું સ્વાગત થશે. રતાભાઈનું સ્વાગત થશે. ભાઈ શ્રી કરમશીભાઈનું સ્વાગત કરશે. માનસુંગભાઈનું, રણછોડભાઈ, હુરાભાઈ, હીરાભાઈ, માનસુંગભાઈ, મોટી ઉપસ્થિતમાં આજે જે સભામાં પધારેલ બધાનું હાર્દિક સ્વાગત છે. અને આ નવા કાર્યકરો આપણામાં જોડાય જેનો ઉત્સાહ વધારી આપણી સીટમાં તદ્દન એકદમ પરફેક્ટ વોટ જ્ઞાનીબેનને શા માટે ના આપો એ પણ આપણે પાછળથી જણાવીશું. આના સિવાય રતુભા સૂરજમલ આવી ગયા બધા તમામે તમામ આવનાર કાર્યકરોનું હું જ્ઞાનીબેન વતી આપણા તાલુકા વતી અત્રે વધારેલ માધવ સિટીની અંદર ટાઈમ તો આમ તો 8 વાગ્યાનો આપ્યો તો પણ ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું કે તમે 9:30 વાગ્યા સુધી બેઠા છો. આ તમારો પ્રેમ દેખાય છે. ખરેખર આ લાગણી દેખાય છે. લાગણી આને કહેવાય. એક ભેગા કરી લાવવા પડે અને એક લાગણીથી બેસે. એક દેશી ઘીનો શીરો બનાવો અને એક તમે ડાલડા ઘીનો શીરો બનાવો. નાગરવેલના પાન અને બટાકા ભેળવીને પણ ઘી બની શકે છે અને એક વલોણાથી પણ બની શકે છે. પણ મિત્રો, જે વલોણાથી બનાવવું પડે એની મહેનત ઊંચી છે. ઘાસ વાટવાથી કરી અને બનાવવા સુધી ઓરિજિનલ છાશ ખાવી હોય તો એના માટે મોટી મહેનત કરવી પડે છે. આ લોકો તો પૂર્ણ કરજો. હા, તો 2 મિનિટ તક કરી દો. પછી પૂર્ણ કરજો. તો એ તો મેં એ જ ભારત માતા કી. અત્રે ઉપસ્થિત મંચસ્થ આપણા લોકલાડીલા ઉમેદવાર, આપણા કાર્યકર્તાઓ, ઠેકેદારો, માધવ સિટીમાં બધા પધારેલ મહેમાનો, દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. હવે હું મારું પ્રવચન ચાલુ કરું છું કે ટૂંક સમયમાં પતાવી દઈશ, બહુ લાંબુ નહીં ખેંચું. પણ કે મારો મુદ્દો પહેલો એ છે કે આખી દુનિયાએ નરેન્દ્ર મોદીએ ચા વેચી એ દરેકને ખબર છે મિત્રો, પણ આખો દેશ વેચ્યો એ કોઈને ખબર નથી. આજ દિવસ સુધી આપણને હથેળીમાં ચાંદ વતાડનાર વડાપ્રધાન આપણા જો મળ્યા હોય તો ખરેખર આપણો દેશના દુર્ભાગ્યપૂર્ણ આવા વડાપ્રધાન તો આપણને જ મળે, બીજા કોઈને ના મળે. જ્યારે ગરીબનો છોકરો નિશાળનો દરવાજો પકડશે અને અમીરનો છોકરો પણ નિશાળનો દરવાજો પકડશે અને દરેક એમની સરકારની જોડે જવાબ માંગશે, ત્યારે આ કમેરા લોકોને તારે ખબર પડશે કે ખરેખર સાચી લોકશાહી શું છે. તમને સાચી લોકશાહીની ખબર જ નથી. એ લોકોએ પહેલો જ પાયો શિક્ષણનો ભાગ્યો એટલે કોઈ જવાબ ના માંગે તમારી જોડે. મિત્રો, આજે આ બતાવવાના દિવસો આવ્યા છે. આના સિવાય તો આ લોકોએ ઘણું ઘણું કરેલું છે કે પહેલો પાયો શિક્ષણ ભાગો, બીજો પાયો કાયદો ભાગો અને ત્રીજો પાયો લોકશાહીનો અંત ભાગો, તો આપણે કાયમ રાજ કરીશું. અને કાયમ રાજ કરવા માટેની મેલી નીતિ આ લોકોએ સ્વીકારેલી છે. આપણે સમજવાનું જે છે. એટલે મારું કહેવાનો મેઇન મુદ્દો એ છે કે શિક્ષણને પહેલું ભાગો. ગ્વાલિયરની અંદર અદાણી અંબાણીની સ્કૂલ છે. 8મા ધોરણની 16 લાખ રૂપિયા ફી છે. કયા આમાંથી ભરી શકો એમ છો 16 લાખ રૂપિયા? અને તમારા છોકરાને નોકરીએ બેહારી શકો એમ છો? મને બતાવો એક પણ ઉભો થઈને. આમાં વેપારી સારામાં સારો હશે એ પણ નહીં ભરી શકે. 12મા ધોરણની ફી છે 25 લાખ રૂપિયા. કોણ ભરશો? તો હા, સારું. હવે અંબારામ ભાઈને આપું છું ધન્યવાદ. હવે હું મારી વાણીનો વિરામ આપું છું. ઘણું કહેવાનું હતું પણ હવે ટાઈમના અભાવે આજે હું
હવે આ બધા વધારે અને મારે શું છે કે મારો પણ હવે મીટિંગનો ફર્સ્ટ દિવસ હવેથી ચાલુ થાય છે કેમ મારી તબિયત સારી નથી એટલે હવે હું પણ આજથી જ ચાલુ થયો છું એમ બરાબર એટલે હવે અંબારામ ભાઈ જે બેવાની વિચાર કરે અહીંયા આવી જશે ભારત માતા કી આજે માધવ સિટીમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે આપણા વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર અને લોકસભાના ઉમેદવારનો જ્યારે અહીંયા પ્રવાસ કાર્યક્રમની સભા જ્યારે ગોઠવાઈ હોય ત્યારે અહીંયા મંચસ્થ આપણા સૌ આગેવાનો સામે બેઠેલા આપણા કાર્યકર્તા મિત્રો બહેનો અને પત્રકાર મિત્રો આમ તો વાત કરવા જઈએ તો ઘણો બધો લાંબો સમય થાય પણ સમયની એક મર્યાદા છે એ મર્યાદામાં એ સમયમાં આપણે કાર્યક્રમ પૂરો કરવાનો છે કારણ કે હું આખો દિવસ બેન સાથે હતો ઘણા બધા કાર્યક્રમો હતા એટલે થોડું લેટ થયું છે એટલે એ બદલ પણ હું બેન વતી તમારી જોડે ક્ષમા યાચના માંગુ છું મૂળ વિષયોની વાત આપણે એવું કરીએ કે હું મારો વ્યક્તિગત પહેલો પરિચય આપું કે હું વાવ તાલુકાના એટા ગામનો વતની છું અંબારામભાઈ જીવરામભાઈ જોશી મારું નામ છે હું છેલ્લા 15-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું અને કરતો હતો 2 ટર્મથી વાવ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે પણ જવાબદારી હતી મારી જોડે એના પછી હું તાલુકા પંચાયત પણ લડેલો છું અત્યારે જિલ્લાની પણ જવાબદારી છે અને હાલની જવાબદારી મેં આપણા લોકલાડીલા બેન જ્યારે અહીંયા ચૂંટણી લડતા હોય લોકસભાની ત્યારે હું ઘણા સમયથી મનોમંથન કરતો હતો મને અનેક વખત વિચાર એવો આવ્યો કે આપણે અહીંયા સ્થાનિક લોકલ વ્યક્તિ છીએ આપણે અહીંયા નાના મોટું કોઈ રાજકારણ હોય નાના મોટું કોઈ કામ સુખ દુઃખનું હોય કોઈ પણ સમાજનું હોય 18 આલમના સમાજનું હોય તો આપણે કોની જોડે જવું જોઈએ તો મેં મારા વડીલોને મારા બધા ઘણા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં અંગત મારા આગેવાનો સાથે બેઠક કરી અને એમની સાથે મેં 2-4 દિવસથી મારે આનો વિચાર વિમર્શ થતો હતો અને મેં એમને કીધું કે મારે આ વખતે ગેનીબેનને સમર્થન આપવું છે ઘણા બધા ભાજપના આગેવાનોએ મને પ્રલોભનો આપ્યા ઘણા બધો મને સમજાયો કે ભાઈ આવું ના થાય 15-20 વર્ષનું તમારું ભાજપનું કેરિયર છે અને તમે હવે કોંગ્રેસમાં જાઓ આ વસ્તુ વ્યાજબી નથી પણ મારો અંદરથી આત્મા એવો ડંકતો હતો કે બનાસકાંઠાની અંદર જ્યારે એક સામા પક્ષે એક વડગામ સીટમાંથી નથી આપણા અહીં કોઈ ઉમેદવાર નથી આપણું એને કોઈ વોટ અને એ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ અહીંયા બનાસકાંઠામાં ટિકિટ આપી અને આખા બનાસકાંઠાનું ઘોર ખોદી હોય ત્યારે મને એવું થયું કે ગેનીબેન આપણા અહીંના લોકલ ધારાસભ્ય 30 વર્ષથી આપણા એમનો પરિવાર રાજકીય રીતે આપણી સાથે સંકળાયેલો હોય તો આપણે ગેનીબેનને કેમ પસંદ ના કરી શકીએ એટલે મેં મોટું બંધ બનાવી અને મારે કાલે બેન સાથે ચર્ચા થઈ બીજા પણ સંગઠનના આગેવાનો સાથે ચર્ચા કરી અને આજે હું ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને બેનને હું જાહેર સમર્થન આપું છું ભારતીય જનતાનું નહીં મૂળ વાત એવી છે કે એટાની અંદરથી આજે જે બેનનો કાર્યક્રમ થયો અને જે સભાની રેલી થઈ અને તીતકામની અંદર જ્યારે સભા થઈ તીતકામથી વાવમાં અને ટડાવ ધીમા અને છેલ્લે આપણે બાબરમાં માધવ સિટીમાં ભેગા થયા આખી સભાની અંદર મેં જોયું ઘણા સમયથી આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈએ છે જે વિડીયો વાયરલ થયા હોય અને બેનની જે સભાઓ થાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર પૈસા ખર્ચીએ છીએ ગાડીઓ મોકલીએ છીએ વારંવાર ફોન કરીએ તેમ છતાં સંખ્યા થતી નથી અને તમે બધા અહીંયા પોતાના વગર ખર્ચે બેન પાસે કોઈ પણ અપેક્ષા રાખ્યા સિવાય મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થતા હોય ત્યારે આ બનાસકાંઠાની તાસીર કંઈક વિચારે છે કંઈક બદલાવ લાવે છે અને બેનને કંઈક સમર્થન આપવા માટે આખો બનાસકાંઠા જિલ્લો તૈયાર છે મારું વ્યક્તિગત મંતવ્ય એવું છે કે તમે બધા સાથે આપણા લોકલાડીલા બેન ગેનીબેન સાથે આ વખતે બનાસકાંઠાની અંદર ભલે ગમે તે થાય કોઈ પણ ભોગે અહીંયા જે પણ ચૂંટણી લડાશે પરિસ્થિતિઓ બદલાશે આવનારા સમય દિવસ ઓછા છે આપણી જોડે અને 4-5 દિવસની અંદર
ઘણા બધી અહીંથી આપણી ભારતીય જનતા પાર્ટીની ફોજ ઉતરી પડશે, પણ અહીંયા આપણે બેન આપણા કોંગ્રેસમાં ગેનીબેનને સમર્થન આપ્યું છે, એટલે આપણે એ કોઈ પણ વાતમાં કોઈ પ્રલોભનમાં આવવાનું થતું નથી. એટલે મહેરબાની કરી અને મારી વાણી ટૂંકમાં ઘણું બધું લાંબુ કેવું છે, પણ સમય ઓછો છે, એટલે હું વારંવાર વિનંતી કરું છું. મારા બ્રહ્મ સમાજના અહીંયા આગેવાનો પણ બેઠા છે, એટલે અહીંયા બ્રહ્મ સમાજને પણ બેને ઘણું આપ્યું છે. અને મારી એક વાત છે કે જ્યારે ત્યારે અમારા સમાજને કે નાના મોટા અન્ય સમાજને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે સરપંચની ચૂંટણી લડવી હોય ત્યારે આપણે ઠાકોર સમાજના મત જોઈતા હોય છે. અને આપણે જ્યારે અહીંયા ઠાકોર સમાજના બેન આપણી વચ્ચે જ્યારે અહીંયા બેઠા હોય અને એ ચૂંટણી લડતા હોય તો આપણી પણ ફરજ છે કે ક્યારેક આપણે પણ ઋણ અદા કરવું પડે. એટલે ઋણ અદા કરવાનો અવસર આવ્યો છે. અહીંયા દરેક મારી માતાઓ બેઠી છે, બહેનો બેઠી છે, ભાઈઓ પણ બેઠા છે, કાર્યકર્તા મિત્રો પણ બેઠા છે. વાવ તાલુકાની અંદર તો હું તમને ખાતરી આપું છું કે વાવ તાલુકાની અંદર ભારે બહુમતીથી, ભારે લીડથી ત્યાંથી આપણે બેન માટે વોટ નીકળશે. પણ અહીંયા ભાભરની અંદર પણ મને એવું લાગે છે, વેપારી આલમ બેઠો છે ત્યારે મને એવું લાગે છે કે અહીંયા પણ વધારેમાં વધારે વધુ મત કોંગ્રેસ તરફી થાય અને વધુમાં વધુ અહીંથી લીડ મળે એવી હું અપેક્ષા રાખું છું. કારણ કે અહીંયા આપણે બનાસકાંઠાની અંદર આવા મજબૂત ઉમેદવાર હોય. તમને ખબર છે કે સુરતની અંદર 19 લાખ મતોની અંદર ચૂંટણી ના થઈ. આખો એક કોંગ્રેસી વ્યક્તિ ભાજપની અંદર ભળી જાય છે, ખોટી સહીઓ કરે છે, ખોટા પ્રલોભનો આપે છે. એ 19 લાખના મતદારોનું ભવિષ્યનું શું? એમને મતદાર ગમતો નથી, ઉમેદવાર ગમતો નથી, પણ એ વોટ ક્યાં કરે? જો બેનને આવું કંઈ કરવું હોય તો વાવની અંદર પણ આવું થઈ શકતું હતું, પણ બેને એમ કીધું કે મારે વાવને વેચવાનું નથી, વાવને પૈસા માટે ક્યારે વેચવાનું નથી, વાવની પ્રજા માટે હું અડધી રાત્રે તૈયાર છું. તો એ બેનના ખમીરવંતા આપણે એમના માટે કરી અને આપણે આ વખતે જંગી બહુમતીથી 7 તારીખે મતદાન થાય. કોઈનું મતદાન રહી ના જાય. ક્યાંય પણ બહાર મતદાન હોય તો આપણે ફોન કરી, પૈસાની વ્યવસ્થા ના હોય તો આપણે પણ 5-10 જણા ભેગા થઈ પૈસાની વ્યવસ્થા કરી અને એ પૈસાની વ્યવસ્થાના ભાગે કોઈ કામ અટકે નહીં, આપણું મતદાન ના અટકે. એના માટે હું ફરીથી આપને વિનંતી કરું છું. હું એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે હું બેનને ખાતરી આપું છું કે મારી એટા શક્તિ કેન્દ્રમાં આવતા તમામ બૂથોની અંદર આ ગઈ વખતને કરતા પણ આ વખતે ભારે જંગી બહુમતીથી કોંગ્રેસ તરફથી લીડ નીકળશે એવી હું બેનને ખાતરી આપું છું અને તમને બધાને વિશ્વાસ આપું છું. બોલો ભારત માતા કી જય. પહેલા તો આપણે સાંભળ્યા ગિરધારીને જયકારો કરીને ગેનીબેનની જીત માટે પ્રાર્થના કરીએ. બોલો સાંભળ્યા ગિરધારીની જય. હવે મારે પહેલું તો અબાળાની એક મિટિંગમાં હું બેનની જોડે ગયો ત્યારે બધા લોકો, ઘણા મિત્રોના બાભરમાંથી પણ મને ફોન આવ્યા કે તમે કોંગ્રેસમાં જોડાયા. ત્યારે મેં બધા મિત્રોને એવું કીધું કે હું તો કાયમથી ભાઈ કોંગ્રેસમાં હતો પણ થોડો સક્રિય નહોતો, તો સક્રિય થયો છું. બાકી એનસીપીએ તો અમારી સમયની માગ હતી અને એનસીપીએ સમયની જ માગ હતી. બાકી અમે તો જન્મજાત કોંગ્રેસી છીએ અને એ કોંગ્રેસમાં સક્રિય થવાની આજ મને જરૂર લાગી છે. એટલે હું સક્રિય થઈને બેનની જોડે સંપૂર્ણ રીતે ખભો ભીડાઈને ઊભો છું એવી. અને મારા ગામને પણ હું એવું કહું છું કે આ બેનને તમે સંપૂર્ણ રીતે ખભો ભીડાઈને ઊભા રહેશો તો આપણે અહીંયા માધવ સિટીમાં અડધી રાતે બેનને જગાડી શકશું કે આ અમારું એક કામ છે ને તમે આવો. બાકી પેલા બેનને ક્યાં ગોતવા જાશું આપણે? બીજું, આજ સુધીના જેટલા 20 વર્ષના જે સંસદ સભ્યો આવ્યા, એકવાર ઇલેક્શન લડીને ગયા પછી કોઈએ જોયા નથી. સૌથી બધી વાત એ તો બધી વાતો સંસદની છે, પણ હું મુખ્ય વાત ઉપર આવું કે 80 કરોડ લોકોને કે અમે મફત અનાજ આપીશું. 5 વર્ષ સુધી આવી એમના મેનિફેસ્ટોમાં એ લોકો જાહેરાત કરે છે. એટલે કે 5 વર્ષ સુધી હજી આ લોકોને અમે ગરીબ રાખીશું એમને એમના. અને બીજી બાજુ એમ કહે છે કે અમારે ભારતને મહાસત્તા બનાવવી છે. તો મહાસત્તા બનાવવી હશે તો પહેલા ગરીબી, શિક્ષણ, રોજગાર આ બધું તમારે મફત આપવું પડશે. બાકી અનાજ મફત આપવાની જરૂર નથી. પહેલા તમારે ગરીબી હટાવવાની જરૂર છે ને શિક્ષણ અને સ્વરોજગારીથી જ હટશે. આપણા ગઈઢિયા પણ કહી ગયા છે કે વેપારનો કોઈ અંત નથી, મફત આપો એટલે લોકો કશું કરવાના નથી. અને આ 80 કરોડ લોકોને ગરીબીની ગર્તામાં ધકેલવાનો જે આ સરકાર પાપ કરી રહી છે એનાથી વધારે કોઈ ખોટું પાપ નથી. હું તો એવું કહું છું કે
ત્યાં સુધી આપણો દેશ ક્યારેય મહાસત્તા નથી બની શકતો. એક બાજુ તમે મહાસત્તાના સપના બતાવો છો આપણા દેશના નાગરિકોને, અને બીજી બાજુ એમ કહો છો કે અમે 80 કરોડ લોકોને ગરીબીની ગરકામાં ધકેલીએ છીએ, તો કેટલે અંશે આ બધું વ્યાજબી છે? બીજું મુખ્ય વાત, આપણે 26 ઉમેદવારો મોકલ્યા. 26નું મેં આ ઇલેક્શન જાહેર થયું એના 15 દિવસ પહેલા એક વખતના પેપરમાં વાંચ્યું હતું, ગુજરાત સમાચારમાં હતું કે 35% એમની ગ્રાન્ટ લેપ્સ ગઈ. હું તો તમને એમ કહું છું કે આ મારા ગેનીબેન બેઠા એમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક ફદિયું તો લેપ્સ જાય. કોઈની તાકાત છે કે લેપ કરી શકે? તો લોકસેવક કોને કહેવાય? લોકસેવક જે લોકોની સુખાકારી માટે એમને મળતી ગ્રાન્ટ લોકોની સુખાકારી માટે વાપરે એને લોકસેવક કહેવાય. આ તો આપણા લોકસેવકો જે ભાજપના છે એ લોકોને ઈદના ચાંદ જ દેખાડે છે, બાકી ક્યારેય કોઈનું ભલું કર્યું નથી અને કરવાના પણ નથી. એટલે આપણે સૌએ બીજું એ જ વસ્તુ આપણે 20 વર્ષથી ભાભરમાં ભાજપનું શાસન છે, એમાં ફક્ત 2.5 વર્ષ અમારું એનસીપીનું આવ્યું. 2.5 વર્ષના શાસનમાં એમની નૈતિકતા હતી તો આ ગામનું તો જગ ગણી શકાય, રકાબી જેવું, કે ચારે બાજુ ગામને વચ્ચે એક રકાબી જેવું ખાડ્યું. 20 વર્ષથી લોકો જે ખૂણેથી નીકળે એમાં ગામની ગટરની સુગંધો એ ખાડિયામાંથી નીકળે. આ પરિસ્થિતિ જો નૈતિકતાની રીતે 20 વર્ષે જો 2.5 વર્ષના શાસનમાં એમને લોક ભાડાથી આ કામ કર્યું, એ રીતે પૂરું કર્યું, તો આ વસ્તુ એવી છે કે આજે આવા 7 રોડ બનાસ આપણી ભાભર નગરપાલિકામાં છે, અને લોકો માગણી કરે કે આ અમારું તો દોજખ જેવું જીવન છે. 6 વર્ષથી તમે 6 મહિના એમાં ગટર લાઈન જેવો ઉદ્ભવ થાય છે, તો કે એક રોડ બનાવીએ તો અમારે 7 રોડ બનાવવા પડે. એટલે વર્ષે 6 કરોડ રૂપિયાની આવક, 5 વર્ષે 30 કરોડની આવક, અને છેલ્લા 20 વર્ષથી શાસન છે. જો ખરેખર એમની નિષ્ઠા હોય તો આ મારું ભાભર ગામ જેમ અંબાજીનું મંદિર સ્વર્ગથી સોનાથી મઢાઈ ગયું, એમ ભાભર પણ સ્વર્ગથી સોનાથી મઢાઈ ગયું હોય, પણ નિષ્ઠા નથી એમનામાં. એમને તો ક્યાં શું અમને મળે છે એ જોવું છે, બીજું કશું જ જોવું નથી. એટલે મારી તો તમને ગામ લોકોને અને મારા ખાસ ઠક્કર રઘુવંશી સમાજને દિલથી વિનંતી કરું છું. બીજું હું તો એવું કહું છું કે આપણા ધર્મના સ્તંભ ગણો તો 4 મઠ છે, ઉત્તર, પૂર્વ, અને એ મઠના મહંતોએ પણ એવું કીધું હતું કે જ્યાં સુધી આ મંદિરનો જ્યાં સુધી ઉપર કળશ ના મુકાય ત્યાં સુધી આનું ખાતમુહૂર્ત ના થાય. પણ મેં 22 તારીખે મારા ઘરે દીવડા પ્રગટાયા હતા, અને તેથી મને એવું લાગતું હતું કે હવે તો 400 જ છે, આમાં કાંઈ છે નહીં. પણ આ તો રામ રૂઠ્યો, મારો રામ રૂઠ્યો કે તમે મને ખોટો ઉદ્ઘાટન કર્યું છે. અને એ રામ રૂઠ્યો તારે કેવું થયું કે જેમ પેલા કુંભકર્ણની જીભ ઉપર બેસી ગઈ કે ઇન્દ્ર માગવું કે નિંદ્રાસન માગવું કે ઇન્દ્રાસન માગવું, એમાં રૂપાલાના મોઢે ઇન્દ્રાસન ને નિંદ્રાસન થઈ ગયું, અને એનું પરિણામ આજે આખા ગુજરાતમાં તમને જોવા મળી રહ્યું છે. અને એનો સત્ય વસ્તુ એવી છે કે જો રઘુવંશી સમાજ એટલે ક્ષત્રિય સમાજ, આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે જ્યારે શિવ ધનુષ્ય તોડવાનું હતું ત્યારે દ્રુપદ રાજા એમ કહે છે કે જો મેં ખરેખર આ પ્રતિજ્ઞા ના કરી હોત તો સારું હતું, મારી દીકરી કુંવારી રહી જશે, કોઈ ક્ષત્રિય નથી બચ્યો આ ધરતી ઉપર. ત્યારે લક્ષ્મણજી એવું કહે છે કે રઘુવંશનું જન્મેલું 1 વર્ષ 1 મહિનાનું બાળક હોય તો પણ કોઈ એમ ના કહી શકે કે ક્ષત્રિય લોકો મરી પરવાર્યા છે. તો આપણે પણ રઘુવંશના ક્ષત્રિયો છીએ, અને આપણી પણ ભેગી ક્ષત્રિયો જોડે એટલી ફરજ થાય છે કે રઘુવંશના લોકોએ કોંગ્રેસમાં મતદાન કરવું, ભાજપ વિરુદ્ધ મતદાન કરવું, અને કોઈ પણ સંજોગોમાં બેનીબેનના હાથ મજબૂત કરવા. બાકી લોકો ગમે તે કહેતા હોય, આજની તારીખે જો રામ ના રૂઠ્યો હોય તો આવું થાય જ નહીં. રામ રૂઠ્યો છે, આ નક્કી વાત છે કે રામે પોતે આ રૂપાલા સાહેબને બોલાવ્યું છે, એટલે કોઈ શંકાને સ્થાન કરવાની જરૂર નથી. અને આ વખતે પહેલા જે મતદાનના સંજોગો ઉભા થયા સંસદના પહેલા તબક્કામાં, ત્યારે 340-50નો ભાવ આવતો હતો, જે સટ્ટા બજારનો કહેવાય. હું મારી ભાષામાં કહું છું,
પછી બીજા તબક્કાનું મતદાન થયું તારે 310 આવી આવ્યા. આજે 280 300 ભાવ આવે છે. 2 તબક્કા થયા પછી. અને જો આ ત્રીજો 7મી તારીખનો તબક્કો આપણે બધા દાબીને કરીએ છીએ તો એ 72 નથી પહોંચતા. અને જો 272 નથી પહોંચતા તો આ નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેશે કે બહુમતીની સરકાર ના હોય તો હું તો આ મારો ખભો ખેલો ખભે વરગાડીને જાઉં છું. જેને વડાપ્રધાન બનવું હોય બને. બાકી હું તો મારી રીતે જો મને સરમુખત્યારશાહીની રીતે લોકશાહી ચલાવવા ના મળતી હોય તો હું 270 સીટો પૂરી નહીં મળે તો હું પોતે વડાપ્રધાન નહીં થઉં, ગમે એને બેહાડી દઈશ. આ પરિસ્થિતિ આપવાની છે. આ નિર્વિવાદ સત્ય દેખાઈ રહ્યું છે. અને એટલે આપણે ગેનીબેનને તન મન ધનથી મદદ કરી અને જીતાડવાના છે. અને એના સાથે હું મારા ગામના તમામ લોકોને 1-2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એમને તન મન ધનથી મદદ કરજો. અને એ જ્યારે જરૂર પડશે ત્યારે આપણા ભેગા ઉભા રહેશે. પેલા બેન નહીં આવે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી. આપણે ભાભરે તો ગૌરવ લેવું જોઈએ કે આજના આપણે ધારાસભ્ય તરીકે બેનને તો આપણે ખોવાના છે. મતલબ કે લોકસભામાં બેનની જીત પાકી છે અને બેન 1 લાખ વોટથી વધારે જીતે છે. એમાં કોઈ બે મત નહીં. આ કોઈ હવાની વાતો નથી. અમે સાથે પ્રવાસમાં ફર્યા છીએ અને લોકો એટલી ત્યાં આગળ પબ્લિક આવી છે કે ભાજપવાળાને ત્યાં આગળ પાણીની વ્યવસ્થા, ચા નાસ્તાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ કરવી પડે છે. જ્યારે હું એમ કહેતો હોઉં કે બેન જીતે છે તો ઘણા લોકો એમ કે બેન કઈ રીતે જીતે. મેં કીધું 2017માં તમે એમ કહેતા હતા કે બેન ન જીતે અને બેન જીત્યા. 2022માં તમે કહેતા હતા કે બેન ન જીતે અને બેન જીત્યા. એ જ રીતે આ વખતે લોકસભામાં પણ બેન જીતે છે. એમાં કોઈ બેમત નથી. પરિસ્થિતિ એવી છે કે આપણે બધાએ ઘેર બેસી રહીશું તો નહીં જીતાય. એના માટે 7મી તારીખે જે મતદાન છે એ મતદાનમાં આપણે સૌએ વહેલી તકે ગરમીની પરવા કર્યા વગર મતદાન સિવાય આ લોકશાહીમાં મતદાન એ સર્વશ્રેષ્ઠ આપણું શસ્ત્ર છે. અને એ શસ્ત્રથી જે આ સરમુખત્યારશાહી છે એને ડામવા માટે આપણે 7મી તારીખે જબરજસ્ત રીતે વોટિંગ કરવાનું છે. બેનના નસીબ કેવા છે કે એમને સૌથી પ્રથમ એમની ટિકિટ જાહેર થઈ એ વખતે 1લો નંબર અને આ વખતે ઈવીએમમાં પણ એમનો 1લો નંબર છે. એટલે જીત એમની પાકી છે. બેન બહુ નસીબદાર છે. ઘણી બધી વાતો કહેવી પડે પણ અત્યારે કશું આપણી પાસે સમય નથી. એક અહીંયા આગળ એક બીજી વાત એ કરી દઉં કે 2005માં હું પાણી પુરવઠામાં હતો ત્યારે 550 કરોડના ખર્ચે શામળા વડાણામાં પાણી પુરવઠા યોજનાનું સ્થાપન કરવામાં આવ્યું. એટલા માટે કે ભાભર અને દિયોદરની જનતાને ક્યારેય ખારા પાણીનો અહેસાસ સુદ્ધા ન થાય અને મીઠું પાણી મળી રહે. એની જગ્યાએ 550 કરોડ ખર્ચ્યા પછી પણ આ નિર્લજ્જ સરકારે ગામો ગામ બોર કરાવ્યા અને છતાંય આજે પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. આજે ભાભરની ઘણી સોસાયટીઓ ઘણા વર્ષોથી ખારું પાણી પીવે જ છે અને છેલ્લા 3 ટર્મથી આપણા સાહેબના કહેવાથી આપણી ભાભરની જનતાએ 24 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી હોય છતાં એ લોકો આપણું સાંભળતા નથી અને આપણને ખારું પાણી જ પાય છે. અને સાહેબને મગજમાં એ વાત પણ આવી જ ગઈ હોય કે મારા કહેવાથી જો 24 સીટો મળતી હોય ભાભરમાં, સાહેબ જીતાડી શકે 24 જણાને, પણ એ 24 જણા ભેગા થઈને સાહેબને જીતાડી શકતા નથી. આ એમણે સમજવાની વાત છે કે જે 24 જણા જીતે છે એ કદાચ એમની વ્યક્તિગત લોકપ્રિયતાથી જીતતા હશે અથવા તો ગામના પ્રેમથી જીતતા હશે. એટલે
વધારે ન કહેતા 7મી તારીખે ભવ્ય મતદાન કરો. બેન જીતે છે અને જીતે છે, એમાં કોઈ બે મત નહીં. 1 લાખ વોટથી જ્ઞાનીબેન જીતે છે. 7મી તારીખે ભવ્ય મતદાન કરો. અસ્તુ ભારત માતા કી જય. પિયર ભારત માતા કી જય. આદરણીય મંચસ્થ વડીલો, બહેનો, માતાઓ, જેનીબેન એક આપણા ભાભરના જ વતની છે અને ભાભરના જ દીકરી છે, એમ ઘણો ચાલે. બાસણા ભાભર એક જ છે, એટલે આપણી નૈતિક ફરજ બને છે. અને આખા જિલ્લાનું વાતાવરણ બહુ જ સુંદર છે. આપણા કરતાં પણ ધાનેરા, દિયોદર, દાંતા, ડીસા ડિસ્ટ્રિક્ટ સમાચાર મળે છે. બહુ ત્યાંનું વાતાવરણ ગજબ સારું છે. અને આપણે બધા સાથે રહી અને આપણી તો ફરજ બને છે. આપણી તો બેન છે, દીકરી છે, એટલે આપણે કંઈ નવાઈ નથી કરતા. સંખ્યા ખૂબ સારી છે. 7 વાગ્યાનો સમય આપ્યો તો એની જગ્યાએ 10 વાગી ગયા છે. અને લોકો સ્વયંભૂ આવ્યા છે અને એમનો પ્રેમ દેખાઈ આવે છે. આટલી સંખ્યા બીજે નથી હોતી, મેં જોયેલી છે, નથી સંખ્યા એટલી થતી. સંખ્યા ખૂબ સારી કહેવાય. એટલે બધા 7મી તારીખે પોતપોતાની ફરજ સમજી અને બેન ચોક્કસ જીતે છે, ફાઇનલી જીતે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ મનની અંદર રાખી અને આપણે બધાએ સપોર્ટ કરવાનો છે. ભારત માતા કી જય. અને ખાસ તો પરેશભાઈ ધાણાણીને રામ ભગવાને હનુમાન બનાવીને રાજકોટમાં મોકલ્યા છે. હો ભાઈ, બોલો માધવ સિટી ગોગા બાપાની, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. હજી અવાજ તો માધવ સિટી થી બારી ગયો નથી, દિલ્હી 4 પહોંચે. બોલો જલારામ બાપાની, આનંદ પ્રકાશ બાપુની. આજે માધવ સિટી ખાતે એક પરિવારના સભ્યોને મળવા માટેનો અને જવાબદારી સોંપવા માટે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપણી વચ્ચે છે અમીરામભાઈ, પીએલ, અશોકભાઈ, ભાઈ અંબારામભાઈ, બાપુ, ભાવાજી, એબી, જયેશભાઈ, નાગજીભાઈ, હરજીભાઈ, શિવરામભાઈ પ્રજાપતિ, હીરાભાઈ, સૌ વરિષ્ઠ આગેવાનો, માધવ સિટી અને બીજા આમંત્રણને માન આપીને વધારેલ આપણા સૌ આગેવાનો, વડીલો, સૌ વેપારીગણ, ભાઈઓ અને બહેનો, બધા આગેવાનોએ વાત કરી. એમાં જે વાત કરી એમાં હું મારો પોતાનો સૂર પુરાવું. આમ તો પહેલા પરિવારના બધા સભ્યોને કામ ભણાવવું પડે કે હવે આપણે ઘરે પ્રસંગ છે, પણ અવારનવાર બધાને જ વારંવાર મેં કહીને ભલામણ કરી. 2 મહિનાથી જિલ્લાનો પ્રવાસ છે. બનાસકાંઠા જિલ્લો નળાબેટથી કરીને અંબાજી ગણીએ તો 150 થી 170-80 કિલોમીટર. અહીં માવરી આવ્યું, રાજસ્થાનની બોર્ડરે છેક ત્યાં પાકિસ્તાન ને રાજસ્થાન, આપણું જે બાડમેર જિલ્લો અને બાકાહારથી અડીને, અને માકડ ચંપા આવ્યું છે અહીંથી લાસ્ટ આપણો સાબરકાંઠાની અડીને. એટલે ખૂબ લાંબો એરિયા છે. આટલી ઘણા તો આપણે મીઠાથી માવરી અને દહીંથી દૂધોહણ હતું, પણ હવે તો માવરીથી કરીને માકડ ચંપા સુધીનો વિસ્તાર લાંબો થયો છે. ત્યારે ખૂબ લાંબા પ્રવાસના અંતે સમગ્ર જિલ્લામાં વાતાવરણ ખૂબ સારું બંધાણું છે. હું બનાસકાંઠા જિલ્લાની જનતાને અને તમને બધાને અભિનંદન આપું. ખાસ કરીને પાભરની જનતાને, વાવ વિધાનસભાને મારે ખૂબ અભિનંદન આપવા છે. 18 આલમને, 36 કોમને, તમામ વેપારીઓને, કે આજે બીજે ટ્રમ્પ ધારાસભ્ય તરીકે તમે મને ચૂંટી અને બીજી ટ્રમ્પ ધારાસભ્ય તરીકે ચૂંટીને એટલા માટે કરીને લોકસભાની ટિકિટ આપવા માટે પાર્ટીને મજબૂર થવું પડ્યું. એમાં જો કોઈ પહેલા આશીર્વાદ મળ્યા હોય તો એ તમારા બધાયના મળ્યા છે. અને બધાયના મળ્યા એટલે હર હંમેશા કોઈ પણ વ્યક્તિ એનો પરિવાર મોટા કરે તાર મોટો થાય.
પણ પરિવારના સભ્યો જ બહાર રહીને ખોજતા હોય અને કહેતા હોય કે અમારા ઘરનો તો અમારો પરિવારનો માણસ હાવ નકામો છે, જેવું ના આવે હોય એના માટે બોલે તો પછી બહારના કોઈ ભરોસો પકડે? કદીએ ના પકડે. પણ તમે અમારા માટે કાયમી અમને માન સન્માન આપ્યું છે, સમાજને આપ્યું છે, મને આપ્યું છે, અને હંમેશા કીધું કે ના બેન હર હંમેશા સારા કામો કરે. આ રિપોર્ટો બધા ઉપર જતા હોય આઈબીના ના બતાય, અને એના કારણે જ્યારે આવડી મોટી જવાબદારીને આવડો મોટો ભરોસો એ ભાભર ઉપર ને વિધાનસભા ઉપર મૂક્યો હોય તે આપણા સૌના માટે ગૌરવની વાત છે. આમ તો દાતાથી કરીને આપણી વાવ વિધાનસભા એટલે આપણને લોકસભાની ટિકિટ એ આ ભાભર તાલુકાને 75 વર્ષમાં પહેલી વખત મળી છે. 75 વર્ષે આપણે ટિકિટ મેળવતા 75 વર્ષથી અડધી એક સદી થતી રહી, અને એક સદી થતી રહી ત્યારે આપ સૌને વિનંતી કરવા માટે કે આપ સૌને મેં બોલાવ્યા, અને બોલાવતા આ પહેલી ચૂંટણી એવી હશે પીએલ કે આખા જિલ્લાની અંદર વોટ ને નોટ બે 1948માં દેશ આઝાદ કરવાનો હતો. એ ટાઈમે મહાત્મા ગાંધી હોય, સ્વતંત્ર સેનાની હોય, સુભાષચંદ્ર બોઝ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, આ બધા જ્યારે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડાઈ લડતા હતા એ ટાઈમે સુખી સંપન્ન પરિવારો, ઉદ્યોગપતિઓ, એમણે દેશના ઉદ્યોગપતિઓએ મહાત્મા ગાંધીને એમને ફંડિંગ કર્યું કે અમે તમને પૈસા આપીએ પણ આઝાદી ચાલુ રાખો અને આ દેશને આઝાદ કરો. એને બદલે 2024ની ચૂંટણી છે એ તમામ મધ્યમ ને ગરીબ વર્ગ કોઈ 500 આપે, 1000 આપે, જેને આપણે આપવું પડે એને બદલે એ લોકો મને આપે છે. જે 500 રૂપિયા મજૂરી કરવા થાય છે અને એક દિવસ આખો દિવસ મજૂરી કરવી પડે એવા લોકો 500, 1000 રૂપિયા આપતા હોય, જેને 300 રૂપિયા તો એને આખો દાડો મજૂરી કરે તાર મળે છે, એને મારા માટે કરીને 2 દાડા મજૂરી કરવી પડે અને એના ગુજરાનમાં ચલાવવામાં કામ કરીને પણ આ દેશની જે લોકશાહી બચાવવા માટે કરીને ગરીબને મધ્યમ વર્ગ આગળ આવ્યો છે. ત્યારે મારે આપ સૌને, તમે વેપાર સાથે સંકળાયેલા છો અને વેપાર સાથે સંકળાયેલા છો ત્યારે મારે વિનંતી એટલી જ કરવાની છે કે હવે બુદ્ધિજીવી વર્ગ છો. કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે ગેસનો બાટલો 450 એ મળતો, 70 વર્ષમાં 450 ભાવ થયો. ડીઝલના 50 રૂપિયા હતા, અત્યારે 100 છે. ગેસના બાટલાના 450 હતા, એ કેટલા છે? 1000 રૂપિયા, 1100. કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું એમ કહેતા હતા તો કોંગ્રેસે 450 રૂપિયા 70 વર્ષ સુધી રાખ્યા અને તમે 10 વર્ષમાં 1100 રૂપિયા કર્યા. બોલા 70 વર્ષને આ 10 વર્ષ 50 રૂપિયા ડીઝલના હતા એ 100 કર્યા, પેટ્રોલના 50 હતા એને બદલે 100 ને નજીક પહોંચાડ્યો. જીએસટી થી કરીને વેપારીઓને ઇન્કમ ટેક્સ, સીબીઆઈ, ફલાણું ઢેકણું, અધિકારીઓ તમામ પ્રકારનો રિટર્નર. હવે તમે વધારામાં તમે જોયું છે કે હવે બધી મોલ સિસ્ટમ આવી, એટલે નાનો વેપારી છે, નાનો વેપારી એ નાના વેપારીની રોજગારી આજે વહીવટ અને ઇકોનોમી બજેટ એક આમ ફરતી ચેનલ છે, અને ફરતી ચેનલ એક જગ્યાએ સ્થગિત થઈ જાય તો આખું ઇકોનોમી અર્થતંત્ર તૂટી જાય. નાનો વેપારી એનાથી મોટો વેપારી એનાથી હોલસેલ, એમ આખી અલગ અલગ ચેનલ. એ ચેનલો આજે મોલના કારણે અને બીજા ઘણા પેલા નિયમોના કારણે ચાક ને ચાક નાનો વેપારી એ બેકાર બન્યો છે, એને પૂરી રોજગારી નથી મળતી. એને કસ્ટમર તરીકે કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રકારે આજ અલગ અલગ દુકાનો હતી એટલે અલગ અલગ લોકો એને ત્યાં ખરીદી કરવા જતા અને બધાને એને રોજગારીનું બેલેન્સ મળતું. આજે સોની બજાર હોય, તમામ એસોસિએશનમાં એટલી બધી ફરિયાદો છે કે જેની કોઈ સીમા નથી. અને કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં પણ લીધું છે. કાયદો વ્યવસ્થાની વાત હોય, જીએસટીની વાત હોય, રોજગારીની વાત હોય. સૌથી પહેલાં હું તમને કહું કે 30 વર્ષની અંદર તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો છો. 30 વર્ષની અંદર એક પણ સરકારી મેડિકલ કોલેજ કે એક પણ સરકારી સ્કૂલ કે ક્યાંય બનાવી હોય આ 30 વર્ષમાં તો મને બતાવજો.
જેટલી ગ્રાન્ટેડ કોલેજો અને જેટલા ગવર્મેન્ટ સેક્ટર છે જે તે વખતે કોંગ્રેસે બનાવ્યા એના પછી એક પણ બનતું નથી. શા માટે? કે બધું પ્રાઇવેટીકરણ એટલા માટે કે એમના મળતિયાઓની પ્રાઇવેટ સ્કૂલો એ ચાલે, મોંઘી ફી વાલીઓ કંથી ઉઘરાવાની. આજ તમારા ભાભરની અંદર જેટલા શૈક્ષણિક સંકુલ ચાલે છે એ શૈક્ષણિક સંકુલ એ પ્રાઇવેટ થાય. તમે જુઓ એક મધ્યમ ને ગરીબ વર્ગ ફી પણ ભરી શકે એમ નથી. આટલી ઊંચી ફીઓ શા માટે તમારે ભરવી પડે છે? ગવર્મેન્ટનું શિક્ષણ એ ક્વોલિટી વાળું નથી એટલા માટે. આ બધા તમે બેઠા, અમે બધા અને તમે બધા બેઠા એ કોઈ પ્રાઇવેટમાં ભણ્યા હતા, ગવર્મેન્ટમાં ભણ્યા હતા? ભરતભાઈ તમે શેમાં ભણ્યા હતા? ગવર્મેન્ટમાં માસ્ટર થયા? તમે અભી શેમાં ભણ્યા હતા? ગવર્મેન્ટમાં. ડોક્ટરો છોકરા બધા પહેલા MBBS થવું હોય એટલે કેટલામાં થતું? અત્યારે 1 કરોડ થાય એ લાખ કે 50,000 MBBS ડોક્ટર થઈ જતા. મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય તો. અત્યારે તો બહારના રાજ્યોમાં મૂકવા પડે આપણા દીકરા દીકરીને ભણવા માટે સેલ્ફ ફાઇનાન્સમાં. આ હાલત એ એની પોલિસીના આધારે. અને વિદેશ, હવે તો એનાથી આગળ વિદેશ. હવે આપણને ખબર છે કે વિદેશને આ બધા મૂકવા પડે એટલે કેટલી બધી તકલીફો મા બાપને. જ્યાં સુધી છોકરો ભણીને ના આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક તકલીફો. ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મારે ભાભરના તમામ વડીલોને વિનંતી કરવી છે, યુવાનોને, કે આ ભાભરમાં અશોકભાઈએ કીધું એટલે હું એને દોહરાવું. નગરપાલિકાની 24 સીટો બે ડ્રમથી ભાભર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીને આપી. આ 10 વર્ષની અંદર તમે સોસાયટીઓની અંદર મીઠું પાણી પીવાનું પાલ્યું હોય તો મને કહો. આપણે બીજી વધારે એમનો બાયોડેટા કાંઈ જોતો નથી. વારંવાર આપણે કીધું, પાણી પુરવઠાને કીધું તો કે ડિમાન્ડ માગે એટલે અમે આપવા માટે તૈયાર છે. તો અમે નગરપાલિકા ચીફ ઓફિસરને એમને કીધું કે ભાઈ તમે કેમ ડિમાન્ડ કરતા નથી? તો કે બેન બિલ આવે એટલે. આજ સુધી નગરપાલિકાએ આપણા બધા પાસેથી પાણીનો વેરો વસૂલ કર્યો છે અને પાણી પુરવઠામાં પૈસા નથી ભર્યા એટલે પૂરતા પ્રમાણમાં પાણી નથી આપતા. તમારે એનો પુરાવો જ્યાંથી જોતો અહીંયાથી મારા કંથી લઈ જાજો. એટલે તમારે હવે આ વખત નગરપાલિકાના સભ્યો આવે ને તો તમે એટલું કહેજો કે માધવ સિટી આવા જે આપણો વાવ રોડથી કરીને આ બાજુનો જે વિસ્તાર છે એમાં કયા મકાનનો પાણી વેરો બાકી છે એ લિસ્ટ અમને આપો. બરોબર છે? આપણે વેરો પાણીનો ફરક નથી પડતા તો પાણીનો વેરો પાણીનો ભરાશે અને હા બે પૈસા જમા થતા નથી. પાણીનો વેરો ભરવા વાળાને મીઠું પાણી નથી મળતું અને 1 પણ રૂપિયો પાણીનો વેરો ભરતા નથી. જેને મકાનની આકારણી નથી એવા લોકો બેફામ પાણી મીઠું વાપરે અને એનો દુરુપયોગ કરે. કાયદેસર જેને મળવાનું હોય એને નથી મળતું. આ વાસ્તવિકતા છે કે નહીં? આ વાસ્તવિકતા છે. પણ છતાં આપણે ચૂપ. કોઈ દાડો 5 દાડા 25 દાડા ભેગા થઈ અને નગરપાલિકામાં ગયા. તમે જેમાં વોર્ડમાં ચૂંટીને જેને મૂક્યો છે એને ભાઈ કોઈ દાડો તમે 10 જણી કીધું કે અમે તમને વોટ આપ્યા હતા તો બીજું કાંઈ આપો તો આપો કે ના આપો પણ કમસે કમ ભાભરની સોસાયટીઓને પીવાનું પાણી તો મીઠું આપો. આટલું તો થાય કે ના થાય? પણ નથી થતું. NCPની બોડી હતી એ ટાઈમે આ રોડો બન્યા, એ ટાઈમે આ ખાડિયાનો પ્રશ્ન ઉકેલાણો, એ ટાઈમે નાના મોટા જે નિર્ણયો લેવાતા એ બધા લેવાના. એના પછી આ 10 વર્ષમાં મને ભાભર નગરપાલિકા એક કામ એવું બતાવે કે અમે આ બોડીમાં 10 વર્ષની અંદર ભાભર માટે અમે આ કામ કર્યું છે. એક કામ મને બતાવે. અમે કીધું એમને કે ભાઈ તમે અમે તમને પૈસા આપીએ માગો એટલા, જેટલી મર્યાદા અમારી છે એટલા, અને તમે ભાભરના આખી બજારની અંદર જ્યાં સેન્સિટિવ પોઈન્ટ છે, શૈક્ષણિક સંકુલ છે, ત્યાં તમે બધે CCTV કેમેરા લગાવો અને એ CCTV કેમેરાનું કનેક્શન એક પોલીસ સ્ટેશનમાં હોવું જોઈએ, એક ત્યાં નગરપાલિકામાં હોવું જોઈએ અને એક બીજું અન્ય રીતે પોલીસ કંટ્રોલ રૂમ ત્યાં પાલનપુરની અંદર રહેવું જોઈએ. આ 3 જગ્યાએ ટોટલ ભાભરના કવરેજના CCTV કેમેરા એ નગરપાલિકા લગાવે તો બધા 50% જે પ્રશ્નો બને છે એ પ્રશ્નોનો હલ આવે કે ના આવે? આવે કે ના આવે? પણ એવું નથી કરવું
જેમ કે નાના મોટું કરવા વાળા હાથે મિલી ભગત છે, અને મિલી ભગત છે એટલે એમના સત્તામાં બેઠેલા લોકો એ જે કાર્ય કરાવવા માટે પ્રેરિત છે, એમને પ્રોત્સાહિત આપવા માટે પ્રેરિત છે. એના કારણે કે શા માટે ભાઈ નગરપાલિકામાં આટલા બધા પૈસા હોય અને અમે આપવા માટે તૈયાર હોય તો તમે નગરપાલિકામાં એક રાખવું પડે, એના માટેનું એક પ્રસારણ સીધું પોલીસ સ્ટેશનમાં હોવું જોઈએ અને એક પાલનપુર કંટ્રોલ રૂમમાં હોવું જોઈએ. તો આવું થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે, પણ કરવા માટેની ઈચ્છા શક્તિ નથી. અને ઈચ્છા શક્તિ નથી ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વોટ લેવા આવે ને એને આટલી 2-3 બાબતો તમે ભાભર વતી એમને યાદ કરાવજો. અને બીજું હું એમને યાદ કરાવવાનું કહું છું તમને બધાને કે તમે 10 વર્ષથી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાવો છો અથવા 10 વર્ષથી તમારી બોડી છે. આ ભાભરની અંદર શૈક્ષણિક સંકુલો હોય, બજાર હોય કે કોઈ પણ બેન દીકરી હોય તમારી કે મારી હોય, એની હાથે કોઈ પણ સમાજનો, ચાહે ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ, 18 આલમ ને 36 કોમ, એમાં બધા જ સમાજો ખરાબ, આખો સમાજ કોઈનો ખરાબ હોતો નથી. પણ એ પૈકીના અસામાજિક તત્વએ કોઈએ બેન દીકરી જોડે છેડતી વિસ્તારની અંદર કરી અને એક પણ નગરપાલિકાનો સભ્ય પોલીસ સ્ટેશનની દીકરી માટે ફરિયાદ કરાવવા ગયો હોય એવો એક દાખલો તમને આપજો મને, તો હું ધારાસભ્યમાંથી રાજીનામું આપી દઈશ. એક પણ નગરપાલિકાનો સભ્ય. આ બધું એટલા માટે કહેવું પડે. આજ હું ધારાસભ્ય છું, મારા માટે મારો હગો ભાઈ હોય ને અને કે નાના મોટી ભૂલમાં આવ્યો હોય તો એક ધારાસભ્ય તરીકે રાજ ધર્મ નિભાવવા માટે કોઈને પણ અન્યાય થયો હોય તો પોલીસ સ્ટેશનમાં ગેનીબેનને પહેલું જવું પડે અને કહેવું પડે પોલીસને કે આ એફઆઈઆર કરો અને જે હોય એને પકડીને જેલને હવાલે કરો. પણ નથી થતું. અને નથી થતું એટલે તમે કોઈ બોલતા નથી, એ કરતા નથી, એટલે ગુનાહિત પ્રવૃત્તિ કરવા વાળાનું મનોબળ વધે જાય છે. અને વધે જાય છે એટલા માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના મોટી મુશ્કેલીઓ આવે ત્યારે મેં મારી રીતે તો જેટલા પ્રકારની મદદ તમને કરવાની હોય એટલા પ્રમાણે કરીને આવું હું જાહેરમાં ઉમેદવાર તરીકે બોલું છું. આ નથી થયું એ હું તમને જાહેર કહું છું. અને છતાં ભાજપના એક મહિલા બેન છે ને એ તો ઉલડીને એવા ભાષણ કરે કે જેને તમારે આપણને એક ભાભરના ઓલો કહેતા શરમ આવે. અને શરમ એટલા માટે આવે કે આ તો ગેની બેને આવડી મોટી સંપત્તિઓ ચાંદી ભેગી કરી, આ ચોથી બધું લાયન, આ તો ખોટા બધા ડ્રામા કરે છે. તો હું એમને કહેવા માંગુ છું કે ગેની બેનના બાપા અબાસણામાં જન્મ્યા હતા, અમારું મૂળ સ્થાન અબાહણા છે, અમે આ બધાના હરતા ભરતા રહ્યા છે. આ માધવ સિટીમાં મકાન જે મારું છે એ સ્કીમમાં લીધેલું છે અને હું ધારાસભ્ય નથી એ પહેલાનું લીધેલ છે. અમે મહેસાણા જિલ્લામાં તમારો આશરો લેવા નથી આવ્યા, તમે તરી ભર પહેલા આવ્યા હતા, અમે તમને આશરો આપ્યો છે અને અમે તો વિશાળ દિલના હતા. એ ગમે એમ ઓલું બોલે ને તો અમે એના સામે જવાબ ના આપીએ. આજે હું ધારાસભ્ય છું અને એ ગમે એ ઓલું કરે ને તો એ ગમે એ બોલે છે પણ એના સમાજને કઈ ઠેસ ના પહોંચે. બીજા એક ભાઈ ઉલડીને બોલે. મારે અમારી જે મર્યાદા છે ને એ મર્યાદા અમારી કમજોરી નથી. આટલું કે સમજીને દેડવાનું. અમારી ખામોશી ભરી મર્યાદા એને કોઈ કમજોરી ના માને, પણ ક્યાંક ને ક્યાંક અમે જવાબદાર છે ને એટલે અમારે જવાબદારી પૂર્વક અમારે વર્તવું પડે. એ અમારો પોતાનો એક રાજધર્મ છે. અને રાજધર્મના હિસાબે એક બીજા ગમે એ બોલે ને હું કદાચ આખો જિલ્લો તો મને ઓળખતો હોય કે ના ઓળખતો હોય પણ તમે માધવ સિટી વાળા ભાભર વાળા તો એટલું તો ઓળખો છો ને કે સ્વભાવથી વધારે હું સહન કરું છું એવું તમે બધા સમજો છો કે નથી સમજતા. અને એટલા માટે કરીને હું આપ સૌને વિનંતી કરું છું કે જે બોલવા વાળા હોય એમને બોલાવવા વાળા લખી આપે છે કે તમારે આવા જ પ્રકારના ભાષણ કરવાના આવું જ બોલવું. તમારે એક અલગ અલગ સમાજને લખી આપે, અલગ અલગ સમાજને એટલા માટે લખી આપે કે તમારે પ્રજાપતિ સમાજને આવું બોલવું, બ્રાહ્મણ સમાજને આવું બોલવું, ઠાકોર સમાજને આવું બોલવું, એવા અલગ અલગ આગેવાનોને સ્પીચ લખી આલવાની. અને લખી આલવા વાળો રહ્યો ને એ કદાચ તમને લખી આલશે પણ જે દાડે તમારા ઉપર મુશ્કેલી આવે ને એ દાડે લખી આલવા વાળો તમારો ફોન અને એ મુશ્કેલીનો સામનો તમારે કરવાનો છે.
આ તમે બોલો છો તમારે સહન કરવાનું, હું બોલું છું મારે સહન કરવાનું. અને હા, એમને મારા સામે બોલવું પડે, પણ મેં એમનું નામ લીધું હોય તો બોલવું પડે. હું એમનું નામ જ કોઈ દાડે જિંદગીની અંદર નથી લીધું. હવે એનું કોઈ દાડે નથી લીધું તો એમને સામેથી આ તો ઘરનું ખાઈને દુશ્મનાવટ વરવા વાળી વાત આ લોકોની છે. અને જ્યારે ઘરનું ખાઈને દુશ્મનાવટ વરવાની ખોટી રીતે થતી હોય ત્યારે ભગવાન એમને સદબુદ્ધિ આપે. હું તો એનાથી વિશેષ કાંઈ એમને કહેતી નથી. સમય સંજોગ બધાનો બતાવશે. કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, એટલે જે વિચારો એમના હોય એમને મુબારક. પણ હું એટલું તમને બધાને વિનંતી કરું છું કે આપ સૌ 7મી તારીખે મને વોટ આપીને વિજય બનાવશો. આ રેલવેનો પ્રશ્ન તમારો હતો તો એક જ ફોને આખો ભાભરના વેપારીઓ ભેગા થયા અને હફડા તફડી મચી ગઈ અને તમને બધાને ગેરંટી લખીને આલવી પડી કે અમે ભાઈ આટલા દિવસમાં રેલવે ટ્રેન ચાલુ કરાવશું. એ વચ્ચે મધ્યસ્થી હું થઈ તો ને, બાકી તો કોઈ નામે નતું લીધું. અને હવે તો હું તમને બધાને વિનંતી કરું છું કે આશીર્વાદ મળી જાય તો ટ્રેન વાળો અઠવાડિયાની અંદર માધવ સિટીમાં આવીને ઘરે બેઠો હશે. મેડમ બોલો તમારે કઈ ટ્રેનનું સ્ટોપિંગ જોવે છે? આ સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રશ્નો છે, રાજ્ય સરકારના પ્રશ્નો નથી. અને રાજ્ય સરકારના પ્રશ્નો નથી, સેન્ટ્રલના હોય ત્યારે આપણો પોતાનો માણસ, આપણી લાગણીવાળો, આપણું હિત ઈચ્છતો હોય એવો વ્યક્તિ હોય તો એ કાંઈ સોલ્યુશન કરવામાં કાંઈ બાકી રાખે નહીં. ત્યારે ફરી આપ સૌને જાહેર સભા કરવા માટેનો વિચાર છે, પણ આ લોકો ચૂંટણીની હાર જોઈ ગયા છે. મને તો એ બી એમના ઉપર બધાના ઉપર દયા આવે. દયા એટલા માટે આવે કે ઓલી ટ્રેટડી હોય ને, આગી જાય તો ડૂબી મરે, નજીક રહે તો તરસી મરે. ટિકિટ આપતા અપાઈ ગઈ છે અને ઓલા 70 ભાજપ વાળા ટિકિટ ના મળે ઈરાઈએ બધા પાછળ. આ ઉમેદવારને કોઈ ના ઓળખે, ભાજપને ઉમેદવારને કાંઈ લેવા દેવા નહીં, બનાસકાંઠાને ઉમેદવારને કાંઈ લેવા દેવા નહીં. અને આટલું બધું જ્યારે ભેગું થયું હોય ત્યારે પછી 9 લેને 13 તૂટે. એક દાડો CR પાટીલ સાહેબ આવે, એક દાડો મુખ્યમંત્રી આવે, વળી પાછા CR આવે, વળી રાજસ્થાનના મુખ્યમંત્રી આવે અને પહેલે દાડે દેશના વડાપ્રધાન આવે દિશા મુકામે. એટલે ભાઈ તમે તો 5 લાખ પ્લસ થી જીતવાની વાતો કરતા તો અપડાઉન કેમ કરો બનાસકાંઠા? રોજે રોજ તમે બધા 5 લાખ થી જીતવા માટેની વાતો કરતા હતા. હવે તો એક પગ ગાંધીનગર ને એક પગ આ બનાસકાંઠાની અંદર. એટલે લોકશાહીની અંદર લોકો મહાન હોતા હોય છે. કોઈ અહંકાર ને અમે કોઈ એવા અહંકાર નથી કરતા, પણ બનાસકાંઠાની પ્રજા આ વખતે 100% પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનના ભાગરૂપે ભાભર પણ એમાં સહભાગી બને. હું તમારી બેન છું, દીકરી છું. તમારે તો કહેવા થાય કે વટચાનો તો કે વાવનો. કોણ જીત્યું તો કે વાવ જીત્યું, કોણ જીત્યું તો કે ભાભર જીત્યું. ઊંચા હાથ તો તમારા બધાના રહેવાના છે ને, અને ઊંચા હાથ તમારા રહેવાના છે ત્યારે ક્યાંક શેર સંબંધીને કહેવું પડે, ક્યાંક હગાવાલામાં ફોન 2-5 કરવા પડે. અને ઉનાળાની ગરમી છે પણ આળસ ન કરતા એટલા માટે કરીને કહું છું કે બહારના લોકો કાયમી આવી અને આપણને હેરાન કરે. આમ તો બનાસકાંઠા જિલ્લાના તમામ આગેવાનોએ મને એમ કીધું કે બેન તમારે ચૂંટણી એટલા માટે લડવી પડશે. કીધું કેમ ભાઈ? હું તો ધારાસભ્ય છું, મારી મુદત તો હજી 2027માં પૂરી થાય. પણ કે બેન તમારે ચૂંટણી લડવી પડશે. કેમ કે જેનાથી બનાસકાંઠો આખો ડરે છે એને તમે સારી રીતે જાણો છો અને એમની હવે ચૂંટણી લડવાનો સૌથી અનુભવ તમને છે. એટલા માટે કરીને કે તમારે ચૂંટણી લડવાની. કીધું તમે જે તોપની વાત કરો છો ને એ તોપને તો હું ગણતી જ નથી મારી જિંદગીમાં, અને એ અનેક વખત કરી બતાવ્યું છે, આવનાર સમયમાં કરી બતાવું છું. અને હિંમત હોય તો સામે આવે, એમાં બીજાના આગળ નાના માણસ આમાં ના કરો રાય. યુદ્ધ તો સીધું જ હોય, લાઈવ A to Z. એમાં ઘડીક આને આગું કરે ને આને આગું કરે ને આની પાસે બોલાવે. અમે બધા જ સમાજનું સન્માન કરીએ છીએ અને બધા જ સમાજનું સન્માન કરીએ ત્યારે અમારાથી નાનો માણસ અમારા માટે ગમે એ બોલે ને તો એનો અમારે પ્રતિકાર ના આપવાનો હોય, એની અમારે કોઈ ગંભીરતા ના લેવાની હોય. હર હંમેશા યુદ્ધ એ સમકક્ષ અથવા તો એના ઉપરના નું હોવું જોઈએ અને તો જ યુદ્ધ લડવાની મજા આવે. એટલે હું તો હર હંમેશા કહું કે તમારે કોઈના બાપની બીક રાખવાની નથી. મને રાજકારણમાં નફો થાય કે નુકસાન થાય, આ તમે બધા બેઠા છો. મારે અહીંયા 5 વેપારી કે કોઈ વ્યક્તિઓ ક્યારે કોઈ પણ નાના મોટું કામ લઈને આવ્યા હોય અને એક પણ વખત હું પાછો ગયો હોય એવો એક દાખલો તમે મને બતાવજો તો હું તમારી પાસે વોટ માંગવાની અધિકાર નહીં રહું. બાકી તો
તમારા સુખ દુઃખમાં કાયમી ભાગીદાર બનીશું. અને પોલીસ તંત્ર ના એ બધું ઠીક છે, એમના પ્રમાણમાં કાયદો વ્યવસ્થા જાળવે, પણ ક્યાંક ને ક્યાંક મોટા અધિકારીઓના આદેશ પ્રમાણે ક્યાંય નાના મોટું ખોટું કરવા માટેના પ્રયત્નો કરશે અને ખોટું ના કરતા કોઈને દબાવતા નહીં. કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે. લોકશાહી બચાવવાની જવાબદારી આપણા સૌની છે. તમારું કામ એ કોઈ પણ પ્રકારનું વિઘન ના આવે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકશાહી ઢબે ચૂંટણી થાય એ સાચવવાનું છે. પણ છતાં તમે કાંઈ ખોટું કરવા માટેના પ્રયત્નો કરી અને કોઈને દબાવવા માટેના પ્રયત્નો કર્યા તો જેના હિસાબે તમે જેના જોરે કૂદો ને એ આંકાઓ કાયમી રહેવાના નથી. સત્તા પરિવર્તન સંસારનો નિયમ છે. તમે જે કાંઈ પગાર લ્યો એ લોકોના ટેક્સના પૈસા, પરસેવાના પૈસાનો પગાર લ્યો. તમને કોઈ ભાજપ કે કોંગ્રેસ પગાર આપતી નથી. નાગરિકોની સલામતીની જવાબદારી એમની છે અને એમાં કાંઈ ઉણા ઉતરે ને તો એમની સામે લડવા પણ આપણે તમામ રીતે સક્ષમ છીએ. એટલે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી મનોબળ પૂરું પાડ્યું, પ્રેરણા પૂરી પાડી અને એ લોકો 1 તારીખે PM ને બોલાવે છે તો આપણે 30 તારીખે પ્રિયંકા ગાંધી એ લાકડી મુકામે આવે છે અને પ્રિયંકા ગાંધી લાકડી મુકામે 30 તારીખે આવે છે. ત્યારે આપ સૌ ત્યાં આવો અને મનોબળ વધારો એવું પણ આપ સૌને આમંત્રણ આપું છું. આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને એક પરિવારની ભૂમિકા અદા કરી આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આભાર વિધિ. આમ તો રૂપાલાનું સારું થતું અશોકભાઈ ના કોઈ, આમ તો દિનુભાઈ એને થોડી મહેનત પડો હતા, પણ આખા જિલ્લાની અંદર 1.5 લાખ તો એકલા રૂપાલાએ જ વોટ લાયા છે. અને શક્તિસિંહ ગોહિલ 30 તારીખે ડીસા આવે છે. સમગ્ર આખા જિલ્લાનો ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને ટેકો જાહેર કરવાનો છે. તો એમાં પણ આપ સૌને બાપુ પધારવા માટે ડીસા વંદના પાર્ટી પ્લોટમાં આપ સૌ પધારી અને શક્તિસિંહ ગોહિલના હાથ મજબૂત કરજો એ પણ આપ સૌને હું વિનંતી કરું છું. દિનુભાઈ તમે પણ બધા જ મોટા પ્રમાણમાં આયોજન કરી અને 30 તારીખે જજો એવી હું તમારી પાસે આશા રાખું છું. આભાર વિધિ ભાઈ દિનુભાઈ કરશે અને બધા નાસ્તો કરીને જજો. ભારત માતા કી, ભારત માતા કી. અત્રે ઉપસ્થિત રહેલ આપણા મા વિધાનસભાના એવા લોકલાડીના ઉમેદવાર લોકસભાના જ્ઞાનીબેન ઠાકોરે જે એમને પ્રવચન કર્યું એમાં પણ હું સુરપુર આવું છું અને તમામ આવેલા જે નાના મોટા ભાઈઓ, બહેનો, માતાઓ અને વડીલોને નમ્ર વિનંતી કે ચા પાણી નાસ્તાનો જે પ્રોગ્રામ રાખેલો છે તો તમામ ચા પાણી નાસ્તો લઈને જ જવાનું છે. આવનારી આ 7 તારીખ એટલે આપણા માટે એક ગૌરવની વાત રહેશે, કારણ કે 2 ટર્મથી જે બેન જ્ઞાનીબેન ઠાકોર 2 ટર્મથી જે ચૂંટણી વિધાનસભાની જે જીતતા આવ્યા છે. પહેલા તો મારે એટલું જ જણાવવાનું છે કે આવનારી 2024 એટલે આપણા માટે ગર્વની ગાથા કહેવાય. જેવું અશોકભાઈએ પહેલા જ કહી દીધું કે જ્યારે રામ મંદિર બનતું હતું ત્યારે કે પહેલો કળશ ઉપર મૂકવો પડે, ત્યારે એમણે જે ભગવાને રામ એમના માટે રૂઠ્યો, કારણ કે એમને પૂરતું મંદિર પણ નહોતું બનાવ્યું. અને આ ચૂંટણીને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને આપણા ધર્મને ધ્યાનમાં રાખી આ ચૂંટણીના મેદાનમાં રામને પણ ઉતાર્યા છે. પરંતુ એટલું હું જરૂર કહીશ, કારણ કે રામ રૂઠ્યો એમનો પણ સાથ ના આપ્યો. એટલા માટે જે આ રૂપાલાના જે શબ્દ આપણા માટે જે અમારી અસ્મિતાની જે અમારી બેન દીકરી પર જે એમને વાણી વિલાસ કર્યો હતો, કારણ કે કુંભકર્ણે જે ભગવાન જોડે જે માગ્યું હતું કે માગ તારે જે જોઈતું હોય આપી દઉં, પરંતુ એમણે જે
ઇન્દ્રાસનના બદલે નિંદ્રાસન માગ્યું, એવું જ રીતે જ્યાં રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો, એટલા માટે આપણને આ ચૂંટણીની અંદર અમારા ક્ષત્રિય સમાજ તરફથી પણ ઘણી જગ્યાએ અમે એવા શપથ લેવડાયા છે કે આવનારી આ લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને સર બે ઝલક જવાબ આપવાનો છે. અમે ક્ષત્રિય સમાજ તરફથી અમે ઘણા બધા ગ્રુપ બનાવીને અમે શપથ પણ લેવડાયા છે અને આવનારા દિવસોની અંદર પણ અમે લેવડાવીશું. જો ક્ષત્રિય સમાજ સાથે હોય તો અન્ય સમાજ કેમ ન હોય? કારણ કે આપણા બેન આપણી સામે જ રહે છે અને જે બેન સામેના લડે છે વડગામના છે, એમને કોઈ ઓળખતું જ નથી અને જ્યાં પણ એ ભાષણ કરે છે હું તો કે મોદીના ઉમેદવાર છું, મોદીના ઉમેદવાર છું, તો તમે કોણ છો એમની કોઈ ઓળખ નથી. તો એટલા માટે મહેરબાની કરીને આવનારી 7 તારીખે આપણે જાગીને આપણે બધાએ સૌ મળીને ખભે ખભો મિલાવીને બેનને આપણે મત અપાવીને વિજય બનાવીશું. એ પ્રવચનથી હું મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી, જય ભવાની. અને આવેલા તમામે તમામ જે વડીલો છે, માતાઓ છે, બહેનોને આવેલા તમામે તમામનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવેલા તમામે તમામ ભાઈઓનું અહીંયા આભાર વિધિ કરીએ છીએ. જય માતાજી, જય ભવાની.